શું હું આની સાથે થોડીક વાર રમી શકું છું? ના, હું જ આની સાથે રમીશ. શું તે કોઈ દિવસ આમળાનું ઝાડ જોયું છે? આંબળો તો જોયો છે, પણ હજી સુધી ઝાડ નથી જોયો. આ જ છે આમળાનું ઝાડ. આ ગામ તો કેટલું સુંદર છે. શહેરમાં તો આવું કાંઈ પણ નથી. મંજુ, કાચા આમળાને જો જરા. મંજુ, શું તને કાચા આમળા ખાવા છે? હા, મેં ક્યારેય કાચા આમળા નથી ખાધા. ઘરમાં માત્ર અથાણું હોય છે, બસ એ જ ખાધું છે. તો ઠીક છે, આજે આપણે કાચા આમળા ખાઈશું. ઉફ, હું તો ચડી જ નથી શકતો. ઝાડ ગીલો છે ને એટલે પગ લપસે છે. ઉફ. મંજુ, જરા એ લાકડું લઈને આવ ને. હમણાં લાવી. હવે જોજે, આ લાકડાની મદદથી હું ચડી જઈશ. સમજી મંજુ? ગોલુ, સંભાળીને કરજે. અરે, આમળાનો વરસાદ થઈ રહ્યો છે. મંજુ, તું જરા આમળા ઉપાડ ને. ઘણા બધા થઈ ગયા. તું નીચે આવ ને, બાકી આપણે કાલે તોડશું. મંજુ, તું આમળા કેમ નથી ખાઈ રહી? ખાઈને તો જો ને. કેટલું કડવું છે. આમાં જરાય સ્વાદ નથી. બીજું ખાઈને જોઉં છું. મંજુ, તું પહેલી વાર કાચો આમળો ખાઈ રહી છે ને એટલે. અરે, આ કેટલો ખાટો છે. તમે લોકો આને કઈ રીતે ખાઓ છો? જે રીતે જામફળ ખાઈએ છીએ એ રીતે ખાવું જોઈએ. આને લઈ લે, આપણે નાનીને પણ આપશું. આમળા ખાઈને થોડી વાર પછી પાણી પીવું જોઈએ. પછી જ મજા આવે. કેવી મજા? તું પીને જો ને, પછી જ સમજાશે. શું? મજા. પોપટને પણ સમજાઈ ગયું. ચાલ આપણે કૂવા પાસે જઈએ. આ શું છે ગોલુ? આ છે સૂખા ઘાસનું ઝોપડું. ખેતરમાંથી જે સૂકું ઘાસ આવે છે ને, એ આપણી નાનીની હીરા ગાયને બહુ જ ભાવે છે. આનાથી છાપરું પણ બનાવી શકીએ. શું આ સૂખા ઘાસમાં કૂકડાને પણ પાડી શકીએ? ના, એ તો ઈંડાને ગરમી આપવા માટે અહીંયા બેસે છે, જેમાંથી નાના બાળકો આવશે. આપણે ઈંડા લઈને ભાગી જશું એ વિચારીને આ ચિલ્લાવે છે. એ કુકડી, અમે તારા ઈંડા નહીં લઈ જઈએ. આ કૂવામાંથી જ બધા પાણી પીવે છે. અરે, પણ આમાંથી પાણી કઈ રીતે પીવાય? એના માટે પણ એક રીત છે. માએ મને ગરમ પાણી પીવા કહ્યું છે. આ પાણી પીવાથી કઈ નહીં થાય. તું જરા પીને જો. અરે, કેટલું સાફ પાણી છે. જરા મને પીવડાવ. વાહ, કેટલું મીઠું છે. લાગે છે આ પાણીમાં કોઈએ સાકર મળાવી દીધી છે. કોઈએ સાકર નથી મળાવી. આમળા ખાધા પછી પાણી પીશ ને તો આવું જ થશે. મીઠું થઈ જશે.